મારું નામ પ્રિયા છે. 1 મહિના પહેલા મારા પતિ અમિતનું અકસ્માત થયું હતું અને તે અકસ્માતમાં તેમને ગંભીર ઈજાઓ આવી હતી. પતિની ઈજા પછી હું એકદમ એકલી પડી ગઈ હતી. તેઓ આખો દિવસ એક રૂમ રહેતા અને ચાલવા ફરવા પણ અસમર્થ હતા. એવામાં મારી જિંદગી એક વીરાન રણ જેવી બની ચૂકી હતી. એક દિવસ મારા એક રિશ્તેદારનો દીકરો આર્યન અમારા ઘરે રહેવા આવ્યો. તેના આવવાથી મને પણ સારું લાગતું હતું અને મારું મન પણ લાગી રહેતું હતું. હું તેને બાળક સમજીને પોતાની પાસે જ લીટી લેતી હતી. પણ એક દિવસ તેણે રણમાં વરસાદ કરી દીધો. એક દિવસ હું ઘરમાં બેઠી હતી. ત્યારે દરવાજાની ઘંટી વાગી તો હું દોડીને દરવાજો ખોલ્યો. મારી સામે લગભગ 20 વર્ષનો એક નવયુવક ઊભો હતો. તેણે ત્યાં જ ઊભા દરવાજા બહારથી પોતાનો પરિચય આપ્યો. તેણે કહ્યું, "ભાભીજી, મારું નામ આર્યન છે. હું પ્રકાશ અંકલનો દીકરો છું. કદાચ અંકલે તમને મેસેજ મોકલ્યો હશે." મને તરત જ પ્રકાશ અંકલનો તે મેસેજ યાદ આવ્યો. મેં તેને કહ્યું, "હા, આવો, અંદર આવો, જાઓ." અને એટલું કહીને મેં દરવાજા પર જગ્યા બનાવી દીધી. આર્યન સંકોચ કરતો અંદર આવ્યો. તેણે કહ્યું, "ભાભીજી, હું આજે જ અહીં આવ્યો છું. તમને લગભગ 8 વર્ષ પહેલાં જોયા હતા. ત્યારે હું કાર્ડ અમારા ઘરે આવ્યું હતું. તમારા લગ્નનું કાર્ડ અમારા ઘરે આવ્યું હતું. ત્યારે મારી હાઈસ્કૂલની પરીક્ષા હતી, તેથી હું તમારા વિવાહમાં સામેલ થઈ શક્યો ન હતો. હું અહીં કોલેજની આ સામાન તમારા માટે મોકલ્યો છે." અને એટલું કહીને તેણે મને એક બેગ પકડાવ્યો છે. તેણે એક બેગ પકડાવી દીધી. બેગમાંથી બગીચાના તાજા ફળો, શાકભાજી અને અથાણાં વગેરેની ખૂબ સરસ સુગંધ આવી રહી હતી. મેં ખૂબ ખુશીથી આભાર વ્યક્ત કરીને બેગ લઈ લીધી અને તેને ચા નાસ્તો વગેરે આપ્યો. આ જ વચ્ચે મેં ભારપૂર્વક તેને કહ્યું, "તમે અહીં જ રહો. મેં તમારા અંકલને કહી દીધું છે કે તમને બધું તૈયાર મળી જશે. તમે બસ પોતાની પઢાઈ લખાઈ પર ધ્યાન આપજો." આર્યન આ સાંભળીને બસ એક જ વારમાં માની ગયો. માનો કે આ જ વાત સાંભળવા માટે બેચેન હતો. તે ઊભો થયો અને ઝટપટ પોતાનું બધું સામાન જે તેણે બહાર રાખ્યો હતો અંદર લઈ આવ્યો. થોડી જ વારમાં તે અહીં અપનાપણું અનુભવવા લાગ્યો હતો. પણ તેનું હૃદય અહીં આટલી ઝડપથી લાગી જશે એવું મેં વિચાર્યું જ ન હતું. બીજા દિવસે મેં આર્યનને મારા પતિ અમિત સાથે મળાવ્યો. આર્યન આ વિચારીને હેરાન રહી ગયો કે વાહિયાતકાલે બપોરથી રાત સુધી તેમની કોઈ અવાજ પણ સંભળાઈ ન હતી. આ ઘરમાં ભાભી સિવાય કોઈ બીજો માણસ પણ રહે છે. આ મને લાગ્યું જ ન હતું. મેં આર્યનના વિચારમાં સાવધાની રાખતા કહ્યું, "અસલમાં વાત એ છે કે તેમને એક ગંભીર અકસ્માત થયો હતો અને ત્યારથી તેઓ બેડ પર જ પડ્યા રહે છે. તેઓ દિવસભર તો સૂઈ જાય છે અને રાતભર જાગતા રહે છે. પણ કાલે કદાચ વધુ દવાઓના કારણે તેઓ દિવસભર અને રાતભર સૂઈ જ રહ્યા. દિવસ કેટલાક આવા જ ગુજરતા રહ્યા. હું આર્યનના આવવાથી ખૂબ ખુશ હતી. 2 લોકોના સુનસાન ઘરમાં થોડીક રોનક આવી ગઈ હતી. આર્યન સ્વભાવનો ઘણો સારો હતો અને મારી ખૂબ કાળજી લેવા લાગ્યો હતો. એક રોજની વાત છે કે હું રસોડામાં કામ કરી રહી હતી અને ગીતો ગુણગુણાતી હતી. ત્યારે આર્યન રસોઈમાં આવીને મારો હાથ બટાવવા લાગ્યો. હું હસીને બોલી, "આર્યન, તમે હજુ બાળક છો. તમારું કામ છે ભણવું અને બસ ભણવું. તમે આ બધું કામ ન કરો." જવાબમાં તેણે કહ્યું, "હા ભાભી, ભણવું તો મારું કામ જરૂર છે. પણ હું એટલો પણ બાળક નથી. હું પૂરા 20 વર્ષનો છું." મેં આશ્ચર્યથી આર્યન તરફ જોયું તો તેણે કહ્યું, "હા ભાભી, હું હવે કોલેજમાં ભણું છું. હવે હું બાળક રહ્યો નથી." એક દિવસ વાતોમાં આર્યન મારી પાસે મારા પતિ અમિત વિશે પૂછવા લાગ્યો કે તેમને શું થયું હતું. આ અકસ્માત ક્યારે અને કેવી રીતે થયો હતો. મેં ઉદાસ થઈને કહ્યું, "પહેલાં તેઓ બિલકુલ ફિટ હતા અને અમારો સારો વેપાર તેઓ એકલા જ જોતા હતા. બધું સારું ચાલતું હતું અને અમે હસીખુશી સાથે રહેતા હતા. પછી એક દિવસ એવું બન્યું કે જ્યારે તેઓ ખાથી પાછા ઘરે આવતા હતા ત્યારે રસ્તામાં તેમનું અકસ્માત થઈ ગયું. તે અકસ્માત પછી અમારી જિંદગી અને ઘરના હાલાત બંને બદલાઈ ગયા. તેમને પગો પર ઘણી ઈજાઓ આવી હતી. બધું ઈલાજ કરાવી લીધું છે, પણ તેઓ હજુ પણ યોગ્ય રીતે ચાલી શકતા નથી. હાલ તો તેમને 2 પગલાં ચાલવામાં પણ પૂરા 10 મિનિટ લાગે છે. તેથી તેઓ જ્યારે ત્યારે પોતાના રૂમમાં જ રહે છે. અઠવાડિયામાં 3 દિવસ ફિઝિયોથેરાપી કરાવનાર આવે છે અને બાકી સમયમાં તેઓ ફિલ્મો જોતા અને પુસ્તકો વાંચતા હોય છે. ડૉક્ટરે કહ્યું છે કે સમય લાગશે, પણ તેઓ ધીરે ધીરે ઠીક થઈ જશે અને આરામથી ચાલવા લાગશે. આર્યન આ સાંભળીને તેમની તરફ જોતો રહ્યો. તે જાણતો હતો કે અમારા લગ્નને મુશ્કેલથી 5 વર્ષ જ થયા હશે. તેણે કહ્યું, "ભાભીજી, તમારા લગ્નને લગભગ 5 વર્ષ જ થયા છે ને?" મેં કહ્યું, "હા, 5 વર્ષ થઈ ગયા છે. તે સમયે મારી પરીક્ષાઓ ચાલતી હતી અને એટલા માટે હું તમને મળી પણ શક્યો ન હતો. હું કદાચ સ્કૂલમાં ભણતો હતો ત્યારે મેં એક વાર તમને જોયા હતા. તમે અંકલ પાસે કેટલીક પુસ્તકો લઈને આવ્યા હતા." મેં કહ્યું, હા." ત્યારે તમારા અંકલ મારા ગણિતના શિક્ષક હતા અને હું તેમને પુસ્તકો પરત કરવા આવી હતી, કારણ કે આ પછી હું બીજી સ્કૂલમાં જવા લાગી હતી. દિવસો ગુજરતા રહ્યા અને આર્યનને અમારા અહીં રહેતા 4 મહિના થઈ ગયા હતા. આર્યન લડકપણના ઉપર ખરાબ રસ્તા પર જ ચાલી રહ્યો હતો.
પણ તેણે આ સાફ સમજી લીધું હતું કે અમે બંને પતિ પત્નીની ખામોશ ચાલી રહ્યો હોય છે, જે થોડું ઘણું સંગીતની સૂર અને તાલ પેદા કરી રહ્યો હતો. આર્યન મારી સાથે સંગીતની સૂર અને તાલ કોશિશ કરી રહ્યો હતો, અને મને પણ એટલા દિવસોથી કોઈ સુખ મળ્યું ન હતું, તેથી હું પણ તેની તરફ ખેંચાઈ ચાલી રહી હતી. અમે બંને કામથી ફ્રી થયા પછી ઘણો સમય એકબીજા સાથે વિતાવતા હતા. સાથે બેસીને ખાવા ખાતા હતા અને ધીરે ધીરે નજીક પણ થતા જઈ રહ્યા હતા. હું હવે તેની સાથે પ્રેમ કરવા લાગી હતી, અને મને ખબર કે તે પણ સાથે પ્રેમ કરવા લાગ્યો છે, કારણ કે હવે અમારી વચ્ચેનો સંબંધ પરવાન ચડતો જઈ રહ્યો હતો. દિવસો ગુજરતા જઈ રહ્યા હતા અને અમારી વચ્ચેની દૂરીઓ ઘટતી જઈ રહી હતી. હવે મને આર્યનનો સ્પર્શ સારો લાગવા લાગ્યો હતો. તે મજાકમાં મને અહીં તહીં સ્પર્શી લેતો હતો. તે કદાચ આ તપાસતો હતો કે ભાભી કેવી રિએક્ટ કરશે. ક્યારેક પોતાના પતિ વિશે વિચારીને હું થઈશ અને મારી આંખો નમ થઈ જતી. એવામાં આર્યન જ મને સંભાળતો અને મને ગળે લગાડી લેતો. અમે બંને હવે સાથે જ લેટવા લાગ્યા હતા અને એકબીજામાં ગુમ થઈ ચૂક્યા હતા. એક રોજની વાત છે. આર્યન આજે બિલકુલ જ ફુરસતમાં હતો, તેથી ગીત ગુણગુણાતો રસોડામાં આવ્યો. તેથી તે ગીત ગુણગુણાતો બંધ કરીને મારા કાનમાં પોતાનું મોં લગાડીને બોલ્યો, ભાભી, આજે હું તમારું સારું કામ કરી દઈશ. તમે અહીં આવો અને આરામથી બેસો. તે હળવેથી મારા મુલાયમ ધોવાયેલા ભીના અને સુગંધિત વાળને લગભગ સૂંઘતો હતો અને મને એક ખુરશી પર બેસાડવા લાગ્યો. હું ખુરશી પર મસ્તીમાં આવી ગઈ હતી. હું ખુરશી પરથી ઊભી થઈ ગઈ અને તેને ખુરશી પર બેસાડીને જાતે તેની ગોદમાં આવીને બેસી ગઈ. અમે બંને કેટલાક પળો આવા જ રહ્યા, ન તો હિલીએ ડોલીએ અને ન જ કંઈ બોલ્યા. બસ ચૂપચાપ એકબીજાને અનુભવતા રહે કે ક્યાંથી કોઈ ખાંસવાની અવાજ આવી તો અમે બંને ચોંકી ગયા અને ગભરાઈને મેં આર્યનને પોતાનાથી તરત જ અલગ કરી લીધો. જો કે આર્યનની ઈચ્છા ન હતી કે તે મારાથી અલગ થાય, પણ પછી પણ કંઈક વિચારીને તે મારાથી અલગ થયો અને મુસ્કુરાતો રસોડામાંથી બહાર ચાલ્યો ગયો. તે બહાર જઈને બેસી ગયો અને અમારી વચ્ચેના પળોને યાદ કરીને મુસ્કુરાવા લાગ્યો. મેં આ બધું જોઈ લીધું હતું. મેં તેની પાસે જઈને બેસીને તેના ગાલ પર એક હળવીસી થપ્પડ મારી અને બીજા ગાલ પર મીઠો સા ચુંબન આપીને ઊભી થઈ ગઈ. તેના પર આર્યન બોલ્યો કે ભાભી, બીજા ગાલથી આટલી નાઇન્સાફી કેમ? તે પોતાની જગ્યાએથી ઊભો થઈ ગયો અને મારી બાજુમાં આવીને કામ કરવા લાગ્યો. તે વારંવાર મને સ્પર્શ કરતો હતો. મારા શરીરમાં તો જાણે વીજળી દોડી રહી હતી. હું તેના સ્પર્શથી કેટલી પ્રફુલ્લિત હતી. હું તેના સ્પર્શથી પ્યાસું મન જ જાણતું હતું. હું તો આવા અદ્ભુત અનુભવને તરસી જ ગઈ હતી. પણ તે સવારે આર્યને મારું સારું અધૂરાપણું દૂર કરી દીધું હતું. ઘણા મહિના પછી આજે રણમાં વરસાદ થયો હતો અને જોરથી થયો હતો. અમે બંને મૂરઝાઈને પછી બેડ પર જ પડ્યા હતા. ત્યારે ખાંસવાની અવાજ ફરી આવવા લાગ્યો. મેં એક કપ ચા લઈને આર્યનને પ્યારથી જોતી હતી. તે રૂમમાંથી નીકળી અને પતિના રૂમ. આર્યન પણ કપડાં પહેરીને બહાર આવ્યો અને પોતાનો નાસ્તો બનાવવા લાગ્યો. હું ત્યાં જ પોતાના પતિ પાસે બેસી ગઈ અને તેમની તબિયત વિશે પૂછવા લાગી. જ્યારે હું ઘણીવાર પછી પણ પતિના રૂમમાંથી બહાર ન આવી તો આર્યન ફરીથી તડપવા લાગ્યો. તેણે જાણી જોઈને રસોડામાં વાસણો નીચે પડાવવા શરૂ કરી દીધા, પણ મેં તેના ઈશારાને સાંભળીને પણ તેની પાસે ન ગીધા. પણ મેં તેના આ ઈશારાને હથેળીઓને સહેજ કરી રહી હતી. પણ મને એવું લાગતું હતું કે હું આર્યનની હથેળીઓને સહેજ કરી રહી છું. હું આર્યન સાથે વિતાવેલા પળોમાં ખોવાઈ જઈ રહી હતી અને પોતાનાથી બોલી રહી હતી કે પ્રેમ અમારા જીવનમાં બિલકુલ આ જ રીતે આવવો જોઈએ. કોઈ ઉન્મુખ ઝરણાની જેમ મારા અંદર ગુદાહટ જેવી ફેલાઈ રહી હતી. પણ હું આ વાતથી બિલકુલ જ બેખબર હતી કે મારા પતિને મારું આ વર્તન ખૂબ જ અજીબ લાગી રહ્યું હતું. તેઓ પણ આ મહેસૂસ કરી રહ્યા હતા કે હું અચાનક ખૂબ જ ખુશ રહેવા લાગી છું. હું તેમની સાથે પણ નહીં લેટતી અને જો લેટતી પણ તો તેમની તરફ પીઠ કરીને લેટતી. હું નવી નવેલી દુલ્હન જેવી બની ચૂકી હતી અને મારા તેવર અને મારા અંદાજ મારા પતિને હેરાન કરી રહ્યા હતા. આર્યન પણ જે શરૂઆતમાં તેમની સાથે ક્યારેક એક સેકન્ડ માટે જ મળતો હતો, તે હવે ખભા પણ દબાવતો અને ચા પણ પીવાડતો હતો. એક દિવસ રસોડામાં હું ચા બનાવી રહી હતી ત્યારે આર્યન આવીને મને પાછળથી પોતાની બાહોમાં ભરી લીધી અને મને ચુંબન કરવા લાગ્યો. હું પણ ખટની અવાજ આવી. આ એકબીજામાં ખોવાઈ ગયા. ત્યારે ખટની અવાજ આવી. આ અવાજથી આર્યન ચોંકી ગયો. અમે બંને એકબીજાથી અલગ થઈ ગયા અને હસવા લાગ્યા. આર્યનનો પ્રેમ પામીને હું ખૂબ ખુશ હતી. પહેલાં જે મને મારી જિંદગી એક બોજ જેવી ખુશ હતી, આજે તે જ જિંદગી મને ફૂલ જેવી, વાદળો જેવી અને રૂના પહેલા જેવી લાગી રહી હતી. હું આર્યનના અહીં આવવાને કુદરતના કોઈ કરિશ્મ જેવું માની ચૂકી હતી. આર્યનને અહીં આવે 1 વર્ષ પૂરું થવા જઈ રહ્યું હતું અને હું તેની સાથે મળીને નિખરી જેવી થઈ ગઈ હતી. હવે અમારું આખું જીવન મસ્તીથી ભરેલું હતું, પણ આ ખુશી લાંબો સમય ટકી શકી નહીં. મારા પતિ અમિતને મારું આ અચાનક બદલાયેલું વર્તન ખૂબ જ અજીબ લાગતું હતું. તેઓ મહેસૂસ કરી રહ્યા હતા કે હું તેમની સાથે ઓછી વાત કરું છું અને મારી આંખોમાં એક નવી ચમક આવી ગઈ છે.
એક દિવસ તેમણે મને પોતાની પાસે બોલાવીને ધીમેથી કહ્યું, પ્રિયા, છેલ્લા કેટલાક મહિનાથી તું ખૂબ બદલાઈ ગઈ છે. તારી આંખોમાં ખુશી તો છે, પણ જાણે હું તારા માટે ભાર બની ગયો છું. મારા આ શબ્દો સાંભળીને મારા મનમાં ભારે ગુનાઈતારોપણની લાગણી જાગી ગઈ. હું સમજી ગઈ કે મારી આ ક્ષણિક ખુશીની પાછળ મારા પતિની નજરે અદૃશ્ય થઈ રહી વેદના અને એકલતા છે. આર્યન પણ ધીરે ધીરે સમજી ગયો કે આ સંબંધ મારા માટે યોગ્ય નથી અને તે અમારા જીવનને વધુ જટિલ બનાવી રહ્યો છે. તેણે પોનોતાની કોલેજની પઢાઈ પૂરી કરીને પાછા જવાનું નક્કી કર્યું. જ્યારે તે જવા તૈયાર થયો ત્યારે મેં તેને કહ્યું, આર્યન, તું જે અહીં આવ્યો હતો તે કુદરતનું એક કરિશ્મા જેવું લાગ્યું હતું, પણ હવે તારે પાછા જવું જોઈએ. અમારી વચ્ચે જે થયું તે મારી એકલતા અને તારી યુવાનીના કારણે થયેલી એક ભૂલ હતી. હું હવે મારા પતિની સાથે રહીને તેમની સેવા કરીશ અને જે વચન મેં લગ્ન સમયે આપ્યું હતું તેને નિભાવીશ. આર્યન ચૂપચાપ મારી વાત સાંભળીને ચાલ્યો ગયો. આજે પણ જ્યારે હું પતિની સેવા કરું છું ત્યારે મારા મનમાં એક શાંતિ છે કે મેં ઓછામાં ઓછું હવે સાચો રસ્તો પકડ્યો છે. જિંદગીના મુશ્કેલ સમયમાં ક્ષણિક સુખ માટે ખોટા સંબંધોમાં પડવું એ આખરે વધુ પીડા અને ગુનાહિતારોપણ જ આપે છે. સાચી વફાદારી અને ધીરજ જ જિંદગીને સાચી રીતે જીવવા દે છે અને હૃદયને શાંતિ આપે છે.